કહેવાય છે કે ભણતર એ તમારા જીવનનું એવું ઈંધણ છે જે તમારા જીવનને સતત ગતિમય રાખતું હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાતમાં. આજની વાર્તા એક ખેડૂત અને તેના પુત્રની છે. અજય નામનો એક ખેડૂતનો પુત્ર તેના પિતાની સાથે રોજ ખેતી કામ કરવા માટે જાય. એના પિતા એને શાળાએ પણ મોકલે. એટલે એક દિવસ અજયે કીધું કે પપ્પા, મારે ભણવાની શું જરૂર છે? હું રોજ ખેતરે આવું છું, કામ કરું છું, આપણે મદદ કરું છું અને આપણી પાસે એટલું ખેતર છે કે આપણા જીવનનું ગુજરાન આરામથી ચાલી જશે. અને જોવો, હું કેટલો મજબૂત પણ છું. પિતાએ હસતા હસતા કહ્યું કે ના બેટા, ભણવું તો જરૂરી છે. તું ભણીશ તો તારું જીવન બદલાશે. એટલે પેલા અજયે મોઢું મચકોડ્યું અને કીધું કે શું થવાનું પપ્પા, ભણીને ક્યાં કોઈને ઉદ્ધાર થયો છે? આ ખેતી કામમાં માત્ર બળ અને પરિશ્રમની જરૂર પડે છે, મજબૂત શરીરની જરૂર પડે છે, સારા ખોરાક અને સારી ઇમ્યુનિટીની જરૂર પડે છે. હું માનસિક રીતે કેટલો મજબૂત છું અને શક્તિથી પણ મજબૂત છું. મારું શરીર પણ કેટલું જડ છે. તમે જુઓ તો ખરા, હું જેમ જેમ મોટો થઈશ એમ કેટલો મજબૂત ખેડૂત બનીશ અને આ ચારે બાજુ ખેતીમાં મારું નામ ચાલશે. એના પિતા હસવા લાગ્યા. તેમણે કહ્યું કે તું મોટો થઈશ એટલે કદાચ તને ભણતરનું મહત્ત્વ સમજાશે. સમય પસાર થયો. થોડા દિવસ પછી પોતાના ગામની અંદર શહેરમાંથી અભ્યાસ કરતો એક વ્યક્તિ એક ગામમાં આવ્યો. તેનું નામ હતું વિજય. વિજય બહાર ભણતો હતો અને ખેતીકામ વિશે થોડુંક અભ્યાસ કરીને પણ આવ્યો હતો. એણે જોયું કે ગામની પાદરમાં એક નવું મશીન આવ્યું હતું. એ મશીનનો ઉપયોગ ગામવાળા ભેગા થઈ અને ખેતરમાં લઈને કરવા લાગ્યા. આખું ગામ એ મશીનને જોવા ભેગું થઈ ગયું. પેલો અજય અને એના પિતા એ પણ ત્યાં ઊભા હતા. દરેક વ્યક્તિની નજર પેલા મશીન ઉપર હતી. મશીન અદ્ભુત રીતે કામ કરતું હતું. પેલા અજયને થયું કે આ મશીન કેમ કામ કરતું હશે? મને તો આના વિશે કશી ખબર પડતી નથી. એ જોઈ રહ્યો. થોડી વાર પછી પેલા અજય વિજયની પાસે ગયો અને એને કીધું કે તને આ મશીનને કેમ ચલાવતા આવડે છે? તું આ ક્યાંથી લાવ્યો? તને કેમ આવડી ગયું? તું પણ ખેડૂત છે, હું પણ ખેડૂત છું. ત્યારે પેલા હસીને કહ્યું કે ના, આ મશીન મને આવડી નથી ગયું. આ મશીનને ચલાવતા હું શીખ્યો છું, મેં અભ્યાસ કર્યો છે. જ્યાં હું અભ્યાસ કરવા માટે ગયો હતો ત્યાં મને મારા શિક્ષકે આ ભણતર દ્વારા સમજાવ્યું છે કે આ મશીનનો ઉપયોગ કેમ થાય અને મશીનની બનાવટ કેમ છે. વિજયની આ વાત સાંભળી અજય ચૂપચાપ તેની સામે જોઈ રહ્યો. બરોબર તે જ સમયે ગામના લોકો દેખતા હતા અને મશીન બંધ પડી ગયું. કોઈને કંઈ સમજાયું નહીં, પરંતુ વિજય હસતો હસતો મશીનની પાસે ગયો અને થોડા પાના પકડ લઈ અને થોડાક બોલ્ટ ઢીલા કર્યા કે મશીન પાછું ચાલુ થઈ ગયું. આખું ગામ તેની આ બુદ્ધિ, શક્તિ અને અભ્યાસને જોઈ અને ખુશ હતું. અજયને થયું કે ભણતર દ્વારા આ વ્યક્તિ આટલું શીખી શકે છે તો હું કેમ નહીં? જીવનમાં પહેલી વખત એને સમજણ પડી કે ભણતરનું એક આવું સ્વરૂપ પણ હોઈ શકે છે. માત્ર પુસ્તકીય જ્ઞાનની વાત નથી, પરંતુ આ કલા અને કૌશલ્ય એ પણ પુસ્તકમાંથી જ મળે છે. અજયે તેના પિતાની સામે જોયું. તેના પિતા આખી વાતને સમજી ગયા અને તેમને હસતા હસતા કહ્યું કે બેટા, હું તને આ જ કહેતો હતો. ભણતર એ જીવનનું અભિન્ન અંગ છે, જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. હું તને મહેનતનો રોટલો કમાવતા શીખવી શકું છું, પણ એ રોટલો કેમ પદ્ધતિથી, આધુનિકતાથી કમાઈ શકાય એ તને શિક્ષણ જ શીખવે છે, અભ્યાસ જ શીખવે છે. માણસ શરીરથી ચોક્કસ મજબૂત હોય, મનથી પણ મજબૂત હોય, પરંતુ શિક્ષણ, અભ્યાસ તેના જીવનને એટલું બધું ઈંધણ પૂરું પાડતું હોય છે કે તે પૃથ્વી પરથી આકાશમાં ઉડતો હોય છે. આ ધરતીના છોકરા આપણે છીએ, પરંતુ આપણને આકાશમાં ઉડવા માટે જે પાંખની જરૂર પડે છે એ શિક્ષણ છે. શિક્ષણ આપણા જીવનનું ઈંધણ છે. અજય આ વાતને ખૂબ સમજી ગયો અને તેને નક્કી કર્યું કે હવે હું જીવનમાં ખૂબ અભ્યાસ કરીશ. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવા તાત્પર્ય છે કે જીવનની અંદર અભ્યાસનું પણ એક આગવું મહત્વ છે. જે વ્યક્તિના જીવનમાં અભ્યાસ નથી તેની પાસે ઉડવા માટે પાંખો નથી. શિક્ષણ તેના જીવનનું એ ઈંધણ છે જે તેના જીવનને હંમેશા આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે. માટે અભ્યાસ કરો, શિક્ષિત રહો, અભ્યાસુ બનો અને સતત પ્રયત્ન કરતા રહો. આવી જ નવી વાર્તા અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.